તો આજે હું તમને બે સ્ટોક્સ આપીશ. પ્રથમ સ્ટોક્સ છે મારો આઈ ફિનાન્સ. આઈ ફિનાન્સ નું તમે જુઓ તો એક સારું એવું બ્રેકઆઉટ આવ્યું છે અને આઈ ફિનાન્સ તમે ફંડામેન્ટલી પણ સ્ટ્રોંગ છે. છેલ્લા 3 વર્ષથી એ 53% કમ્પાઉન્ડિંગ ગ્રોથ છે, એટલે બહુ હાઈ ગ્રોથ કંપનીઝ છે. અને ગઈકાલે તમે જુઓ તો એમને 20 મિલિયનની આસપાસ જે નોન કન્વર્ટેબલ ડિબેન્ચર્સ જે હતા એ એમને ઇસ્યુ, સોરી, 15 મિલિયનની આસપાસ એનસીડી એમને ઇસ્યુ કરવાની વાત કરી હતી. અને માર્કેટે એને બહુ પોઝિટિવલી લીધું હતું અને એની કારણે એક બહુ જ હાઈ વોલ્યુમ સાથે એક બ્રેકઆઉટ આવ્યો છે. અને લગભગ સ્ટોક્સ અત્યારે 176 ની આસપાસ છે. તો લગભગ એમનો જે 170 ની પાસે એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ હતો કે જેને એમને લગભગ જૂન મહિનામાં 3 થી 4 વખત તોડવાની કોશિશ કરી હતી, પણ નહોતું તૂટ્યું. એ ગઈકાલે એન્ડમાં તૂટી ગયો અને એના ઉપર ક્લોઝિંગ આવ્યું છે. તો આઈ ફિનાન્સ બાયની સલાહ છે. લગભગ 170 ની નીચે ક્લોઝિંગ બેઝિસ પર તમે આઈ ફિનાન્સ લેવો જોઈએ અને ટાર્ગેટ રહેશે 190 થી 200 રૂપિયા. અને બીજી વાત છે લ્યુપિનની. લ્યુપિનમાં તમે જુઓ તો અત્યારે ફાર્મા ઇન્ડેક્સ બહુ સારો એવો ગ્રો કરી રહ્યો છે અને બધા ફાર્મા સ્ટોક્સ ચાલી રહ્યા છે. લ્યુપિનમાં તમે જુઓ તો ગઈકાલે બહુ હાઈ વોલ્યુમ સાથે એક બ્રેકઆઉટ આવ્યું અને એમનો જે 2370 નો એક રેઝિસ્ટન્સ હતો, જે મલ્ટિપલ લગભગ માર્ચ મહિનામાં, ઇવન એપ્રિલમાં જે બધી વખતે તોડવાની કોશિશ કરી હતી, ઇવન જૂન મહિનામાં પણ એમને તોડવાની કોશિશ કરી હતી, પરંતુ હરેક વખતે નિષ્ફળ રહ્યા હતા. એ એમને ગઈકાલે 2370 નો એક રેઝિસ્ટન્સ બ્રેકઆઉટ કર્યો, એ પણ વોલ્યુમની સાથે. અને ગઈકાલે ક્લોઝિંગ આવ્યું છે 2400 ની આસપાસ. તો 2370 ની નીચે ક્લોઝિંગ બેસિસ પર એસએલ રાખીને લ્યુપિન બાય કરવાની સલાહ રહેશે. ઉપરની બાજુ 2470 નું અને ઇવન 2500 નું ટાર્ગેટ રહેશે. ઓકે, તો લુપિન અને આઈ ફાઇનાન્સ બે કાઉન્ટર્સ તમારે ધ્યાન પર રાખવાના છે. લુપિન અત્યારે ફિલહાલ તમે જો જોઈ લો તો સૌથી પહેલાં તમને 2500ના ટાર્ગેટ્સ અને 2370ના સ્ટોપ લોસ સાથે સલાહ. તો આ બે કાઉન્ટર્સ ધ્યાન પર રાખો.